નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં નાના ધંધા માટે સરકાર સહાય આપે છે. યોજના શું છે તેની વાત કરીએ તો મિત્રો, આ યોજના ખાસ કરીને નાના કામ ધંધા કરતા લોકો માટે છે, જેમાં સરકાર તરફથી ફ્રી ટૂલ કિટ અથવા સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજના હેઠળ અલગ અલગ 10 પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે અલગ અલગ સાધનોની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં વાત કરીએ તો પંચર કીટ, અથાણા બનાવટ, પાપડ બનાવટ, બ્યુટી પાર્લર કીટ, ઇલેક્ટ્રિક કીટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, દૂધ દહીં વેચનાર, સેન્ટિંગ કામ કરનાર માટે, પ્લમ્બર, ભરતકામ મશીન, આવા 10 પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે અલગ અલગ કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. હવે મિત્રો, આ યોજનાની અંદર અરજદારની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો કયા કયા છે તેની વાત કરી લઈએ. તો અરજદારની વય મર્યાદા 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારનું નામ જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં હોવું જરૂરી છે. જેના માટે 0 થી 16 સુધીનો સ્કોર ધરાવતો બીપીએલનો દાખલો રજૂ કરવાનો રહેશે, અથવા આવકનો દાખલો પણ રજૂ કરી શકો છો. ઈ શ્રમ કાર્ડ હોવું ફરજિયાત છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવા તમારે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. તો મિત્રો, આગળની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી સૌથી પહેલા તમને સરકારી યોજનાની માહિતી મળતી રહે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.